સર, એસિડિટી વિશે પ્રેક્ષક મિત્રો સાથે આપણે વધારે વાત કરીએ, થોડા ખુલાસાઓ કરીએ. પહેલા એક શબ્દ જાણવા મળ્યો છે હમણાં, GERD. એ સર શું છે, એનું ફૂલ ફોર્મ ને શું છે? GERD જે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ કહેવાય છે. અન્નનળીમાંથી જ્યારે પણ ખોરાક અંદર જાય છે ત્યારે અન્નનળીના નીચેના ભાગમાં લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર એ LES જે કહેવામાં આવે છે, એક સ્ફિંક્ટર આવેલો હોય છે. એ સ્ફિંક્ટરમાંથી ખોરાક અંદર જાય અને સ્ટમકમાં પ્રવેશે છે. એ સ્ફિંક્ટર એ વન વે વાલ્વનું કામ કરે છે, ખોરાકને હંમેશા આગળ વધવા દે છે. જ્યારે સ્ફિંક્ટરના મિકેનિઝમમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ખોરાક અથવા તો એસિડ એ પાછો આવે છે. એ પાછો જ્યારે અન્નનળીમાં આવે છે ત્યારે અન્નનળીની અંદર એ મ્યુકસ બેરિયર હોતું નથી, જેથી અન્નનળીની ત્વચાને, અંદરની ત્વચાને નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે. આના લીધે જે ઇરોઝિવ સિમ્ટમ્સ ઉદ્ભવે તો એ ઇરોઝિવ રિફ્લક્સ ઇસોફેજાઇટિસ કહેવાય છે, અને જેનામાં ઇરોઝન્સ નથી થતું એને NERD એટલે નોન ઇરોઝિવ રિફ્લક્સ ડિસીઝ આપણે કહીએ છીએ. આ તમામ એન્ટાઇટીને આપણે GERD એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ તરીકે ઓળખીએ છીએ.